ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદરના ગરેજ ગામના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારે પોરબંદર એસટી વિભાગે બસ સેવા ગરેજ ગામ સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ગરેજ ગામના વિદ્યાર્થીઓને દરરોજ શાળા અને કોલેજે જવા આવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। બસ ગામ સુધી ન જતી હોવાથી વિદ્યાર્થીઓનો સમય બગડતો હતો અને અભ્યાસ પર પણ તેની અસર પડતી હતી। આ સમસ્યાને લઈને વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા પોરબંદર એસટી ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પણ વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરાયો હતો। ત્યારે પોરબંદર એસટી વિભાગે બસ સેવા ગરેજ ગામ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણયના અમલથી હવે વિદ્યાર્થીઓને નિયમિત અને સમયસર બસ સેવા ઉપલબ્ધ બનશે, તેમજ રોજિંદી અવરજવરની મુશ્કેલીઓ દૂર થશે। વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે વિદ્યાર્થીઓના હિતમાં ઝડપી નિર્ણય લેવા બદલ પોરબંદર એસટી ડેપો મેનેજર અને સમગ્ર એસટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। તો બીજી તરફ ગરેજ ગામના વિદ્યાર્થીઓએ પણ તેમની સમસ્યાના નિરાકરણ બદલ ખુશી વ્યક્ત કરી હતી અને ગુજરાત ન્યૂઝ તથા વિદ્યાર્થી નેતા કિશન રાઠોડનો આભાર વ્યક્ત કર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।